શહેરના ઈચ્છાપૂર્તિ ગણેશજીની થીમ અને સ્ક્રેચ રિવીલ કરાયો। 25 ફૂટની ઇકો ફ્રેન્ડલી ફાઇબરની પ્રતિમા આકર્ષણ જમાવશે। શ્રીજીની આગમન યાત્રા 1 સપ્ટેમ્બરના રોજ વાઘોડિયા ખાતેથી નીકળશે। શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષ 2008થી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। 17 વર્ષથી મંડળ દ્વારા સ્થાપિત કરાતા શ્રીજીને લોકો ઈચ્છાપૂર્તિ ગણેશ પણ કહે છે। લોકો અહીંયા દાડમની માનતા રાખે છે અને ઈચ્છાપૂર્તિ ગણેશ તેમની માનતા અચૂક પૂર્ણ કરે છે। જે વિશે માહિતી આપતા મંડળના પ્રમુખ મિનેશ તહિલિયાનીએ જણાવ્યું હતું કે મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે અમે 25 ફૂટ ઊંચી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી ફાઇબરની પ્રતિમાની સ્થાપના કરીશું, જેની થીમ અને સ્ક્રેચ મૂર્તિકાર ભરત કહારના હસ્તે રિવીલ કરવામાં આવ્યું છે। આ વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ વાઘોડિયા રોડ ખાતેથી બપોરના 2 કલાકે શ્રીજીની આગમન યાત્રાની શરૂઆત કરવામાં આવશે, જે યાત્રા રાત્રિના 9 કલાકની આસપાસ નીચ પંડાલે પહોંચશે। ભારતીય વૈદિક ગ્રંથ ભાગવત લખી રહ્યા હોય તેવી આ વર્ષની શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, જેની ભાવિ ભક્તોએ નોંધ લેવી। તમે સવાલ પૂછો। જય ગણેશ। આપણા મંડળનું નામ છે ઈચ્છાપૂર્તિ ગણેશ માંજલપુર। છેલ્લા 17 વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17ની બહારે કરીએ છીએ। આ વખતે આપણે ઈચ્છાપૂર્તિ ગણેશની જે થીમ છે એ છે મહાભારતની થીમ, જેમાં ગણેશજીની એક બાજુ 5 પાંડવ છે, બીજી બાજુ 5 કૌરવ છે। ગણેશજી પોતે જે મોટી પ્રતિમા છે એ મહાભારત લખી રહી છે। પાછળ પ્રભામાં શ્રી કૃષ્ણ અને અર્જુન રથમાં છે। આપણી જે મૂર્તિ છે એ ફાઇબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, જે દર વખતે રીયુઝ થાય છે। એ મૂર્તિને અમે દર વખતે નવા રંગરૂપ અને શૃંગારથી ધૂમધામથી એનું આગમન કરીને આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ। આ વખતની જે આગમન યાત્રા છે એ 1લી તારીખે ભરતભાઈ કહારના વર્કશોપ જે વાઘોડિયા ડીમાર્ટની સામે છે ત્યાંથી નીકળીને નિજ મંડળે પધારશે। તો બધાને આવા વિનંતી। ઈચ્છાપૂર્તિ ગણેશનું જે નામ છે એ લોકોએ અમને આપ્યું છે। લોકોની મનોકામના અહીંયા દાડમ ચડાવીને પૂર્ણ થાય છે, એટલે લોકો એને દાડમની માનતા માનતા શ્રીજી બી કહે છે। સંતાન પ્રાપ્તિ નથી થતી એવા બહુ કિસ્સાઓ અમારી પાસે આવે છે, તો લોકો અહીંયા ઈચ્છા માંગી જાય પછી જ્યારે બીજા વર્ષે પાછું ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના થાય ત્યારે લોકો પોતાની સંતાનને કે પોતાનું જેમને માટે બી એમને એ ઈચ્છા માંગેલી હોય એટલા એમના કિલો વજન પ્રમાણે એ દાડમ ગણેશજીને અર્પણ કરે છે। તો એટલે આપણે ઈચ્છાપૂર્તિ ગણેશ નામ આપીએ છીએ। મારું નામ મિનેશ તહિલિયાની છે। ઈચ્છાપૂર્તિ ગણેશજી છે, મંડળનું નામ આપણે ઈચ્છાપૂર્તિ ગણેશ, અને આપણે આ ફેરી મહાભારત ઉપર થીમ લીધેલી છે અને વ્યાસજીએ સ્ટોરી કીધેલી ને ગણેશજીએ સ્ટોરી આખી લખી હતી, એના ઉપર આખું આપણું મહાભારત પર આખી થીમ છે। અને એક બાજુ તમે જોજો કે એક બાજુ પાંડવો છે, એક બાજુ કૌરવો છે, ને ઉપર આપણે કૃષ્ણ આખું રથ ચલાવી રહ્યા છે। એટલે થીમ એવી છે કે ભાઈ કૃષ્ણે જ આખું મહાભારત રચી હતી, એમને જ આખું એ ચલાવી હતી મહાભારત આખી લીધે થીમ। મૂર્તિ આપણી 14 ફૂટની છે, આમ ટોટલ હાઇટ 20 ફૂટ છે, 25 ફૂટની આસપાસ। હું 30 વર્ષથી બનાવતો